नमस्कार, द वॉइस न्यूज से मैं प्रगति सिंह, जहां प्रतिदिन हम बताते हैं आपके आसपास की जुड़ी घटनाओं के बारे में, जिसका है सीधे जनता से सरोकार। एक नजर आज की सुर्खियों पर। सूरत रेंज के आईजीपी प्रेमवीर सिंह वार्षिक निरीक्षण के लिए वापी आए थे। इस दौरान उन्होंने सर्किट हाउस में वापी इंडस्ट्रीज एसोसिएशन और नगर पालिका के पदाधिकारियों व उद्योगपतियों के साथ विशेष बैठक की। बैठक में वापी टाउन और जीआईडीसी इलाके में सीसीटीवी नेटवर्क स्थापित करने, ट्रैफिक समस्या का समाधान निकालने, जिला जेल की सुविधा उपलब्ध कराने और साइबर फ्रॉड जागरूकता जैसे विषयों पर चर्चा की गई। इन मुद्दों पर ध्यान देते हुए आईजीपी प्रेमवीर सिंह ने बताया कि आने वाले दिनों में विश्वास प्रोजेक्ट के तहत पारडी, वापी और डुंगरा क्षेत्र में करीब 150 सीसीटीवी कैमरों का नेटवर्क स्थापित किया जाएगा, जिससे अपराध पर नियंत्रण पाने में मदद मिलेगी। मीडिया से बातचीत के दौरान आईजीपी ने बताया कि वर्तमान में जिले में पुलिस स्टाफ की कमी है। गुजरात सरकार नई भर्ती करेगी, जिससे जिले को अधिक स्टाफ मिलेगा। फिलहाल भर्ती प्रक्रिया जारी है। साथ ही 31 दिसंबर को ध्यान में रखते हुए केंद्र शासित प्रदेशों से शराब पीकर गुजरात में प्रवेश करने वालों के खिलाफ कार्रवाई की जाएगी। इस बैठक में सूरत रेंज के आईजीपी प्रेमवीर सिंह के साथ वलसाड जिला पुलिस अधीक्षक डॉक्टर करणराज वाघेला, आईपीएस अंकिता मिश्रा, वापी डिवीजन के डीएसपी बीएन दवे, डीएसपी कुलदीप नाई और वापी डिवीजन के विभिन्न थानों के पुलिस इंस्पेक्टर मौजूद रहे। वहीं जीआईडीसी की ओर से वीआईए अध्यक्ष सतीश पटेल, वापी नगर पालिका के अध्यक्ष पंकज पटेल, वीआईए सलाहकार समिति के मिलन देसाई, वीआईए के पूर्व अध्यक्ष योगेश काबरिया, उद्योगपति रजुल शाह, हेमंत पटेल, वापी नगर पालिका की उपाध्यक्षा देवलबेन देसाई और सदस्य मितेश देसाई भी बैठक में उपस्थित थे। ब्यूरो रिपोर्ट, द वॉइस न्यूज। आज रोज वापी વિસ્તારની મુલાકાત લેવામાં આવેલી અને આ મુલાકાત દરમિયાન વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના આગેવાનો અને વાપી નગરપાલિકાના તમામ હોદ્દેદારો અને જનપ્રતિનિધિઓ સાથે મુલાકાત કરવામાં આવેલી અને આ દરમિયાન વાપી ટાઉન અને વાપી જીઆઈડીસી અને વિસ્તારની લગત જે સમસ્યાઓ છે એ સમસ્યાઓની વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલી અને આમાં જે પોલીસની લગત જે સમસ્યાઓ છે આમાં મુખ્યત્વે એક વાપી અને ડુંગરા પારડી વિસ્તારમાં સીસીટીવી કેમેરાઓનું નેટવર્ક વિકસાવવામાં આવે એવી એક રજૂઆત હતી અને અમુક ટ્રાફિકથી સંબંધિત રજૂઆતો હતી। તો જ્યાં સુધી સીસીટીવીની વાત છે એના માટે અમારું જે વિશ્વાસ પ્રોજેક્ટ છે ગુજરાત સરકારનું, આ વિશ્વાસ પ્રોજેક્ટના ફેઝ 2 માં વાપી, ડુંગરા, પારડી આ બધા વિસ્તારને આવરી લેવામાં આવનાર છે, જેમાં 150થી વધુ કેમેરાઓ આ વિસ્તારમાં લાગશે, જેનાથી જે ગુનાખોરી છે એને ઉપર બહુ અંશે અંકુશ લેવામાં પોલીસને સફળતા મળશે। અમુક ટ્રાફિકની રજૂઆતો હતી, એના માટે જે સ્થાનિક પોલીસ છે એને સ્થાનિક આગેવાનો સાથે સંકલન કરીને આ ટ્રાફિકની સૂચનાઓની જે સમસ્યાઓ છે એનો હલ લાવવા માટેની સૂચનાઓ આપવામાં આવે। પહેલી વસ્તુ તો એ છે કે માઇનરને જે વાહન આપવું એ ગેરકાયદેસર છે અને ગુનો છે અને જે કોઈ વાલીઓ પોતાના માઇનર સંતાનને અગર વાહન આવે ચલાવવા માટે તો એની જે ગુનાહિત જવાબદારી છે આ વાલીઓની બને છે અને પોલીસ અવારનવાર આમાં ડ્રાઈવ કરે છે અને આવા જે વાલીઓ છે એને ઉપર પણ પૂછતાછમાં અમે ગુનાઓ નોંધેલા છે। તો એક તો વાલીઓને એક અમારી અપીલ છે કે નાના બાળકોને વાહન નહીં આપે। એ ઉપરાંત અમે આ બાબતમાં ડ્રાઈવ વગેરેની જે છે આયોજન કરીને અને એના ઉપર અંકુશ લાવવાના પ્રયાસ। જો અગર આપણે આંકડાની વાત કરીએ તો જેટલું જે પોલીસ સ્ટાફ હોવું જોઈએ એના કરતાં પોલીસ સ્ટાફ ઓછું છે, પરંતુ સમયાંતરે ગુજરાત સરકારનો જે ગૃહ વિભાગ છે એ નવી ભરતીઓ કરતા હોય છે। તો આ ભરતીની પ્રક્રિયા અત્યારે ચાલે છે। તો જ્યારે આ ભરતીની પ્રક્રિયા પૂર્ણ થશે ત્યારે જિલ્લાને નવું સ્ટાફ મળશે। ગઈકાલે અમારી એસપી શ્રી અને જિલ્લાના અન્ય પોલીસ અધિકારીઓ સાથે આ બાબતમાં વિસ્તૃત ચર્ચા થઈ હતી। મેં તમામ અધિકારીઓને આ સમયમાં જે લોકો દારૂ પીને કે દારૂની હેરાફેરી
કરતા હોય અને ગુજરાતમાં પ્રવેશ કરતા હોય એ તમામ સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં જિલ્લામાં ખૂબ જ લાંબા સમયથી એની જરૂરિયાત મહેસૂસ થાય છે, કેમ કે આ બાબતમાં બધી અન્ય જિલ્લાઓમાં જેમ કે નવસારી અથવા સુરત અન્ય જિલ્લામાં જવાનું થતું હોય છે, તો એનાથી ઘણી અગવડતાઓ પડે છે, પરંતુ અત્યારે અગર અહીંયા જમીન ની વ્યवस्था થાય तो नवी जेल जो है ये एना निर्माण में झड़प आई है। तो हमारा जो काम है वो है कि जो व्यक्ति अगर अपराध कर रहा है तो उसकी अपराध में संलिप्तता के आधार पर हम उसके खिलाफ कार्रवाई करें। यदि किसी अपराध में किसी भी व्यक्ति की संलिप्तता दिखाई देगी तो हम उसके ऊपर जरूर से कार्रवाई। खबरों में बने रहने के लिए तो वॉइस न्यूज को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।